વકીલ મિત્રો, આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હલો. નમસ્કાર. આપણું સરકારી પોર્ટલ સાથેનું કામકાજ ક્યારેક કેવું હોય છે ને, ખાસ કરીને એમ સમજો ને આવકવેરા જેવી બાબત હોય અને પોર્ટલ બરાબર ચાલે જ નહીં, એટલે બહુ જ મુશ્કેલી પડે. હા, સાચી વાત છે. એ અનુભવ તો ઘણાને થતો હોય છે. આજે આપણે એવી જ એક સ્થિતિ પર વાત કરવાના છીએ. અભિવક્તા ઉત્કર્ષ મંડળે હમણાં 13 ઓગસ્ટ 2025એ એક પ્રેસ નોટ બહાર પાડી છે. અચ્છા. હા, એમાં આવકવેરા પોર્ટલની જે ટેકનિકલ સમસ્યાઓ ચાલી રહી છે ને, અને એની શું અસર થઈ રહી છે કરદાતાઓ અને પ્રોફેશનલ્સ પર, એના પર એમણે ધ્યાન દોર્યું છે. આ તો મહત્વનો મુદ્દો છે. બિલકુલ. તો ચલો આજે જરા ઊંડાણપૂર્વક સમજીએ કે આ સ્ત્રોતમાં એટલે કે પ્રેસ નોટમાં કઈ કઈ સમસ્યાઓ છે અને શું માંગણીઓ મુકાય છે. આ પ્રેસ નોટમાં છે ને એક રસપ્રદ વાત એ છે કે એમણે ભૂતકાળ અને અત્યારની સ્થિતિ સરખાવી છે. એટલે કેવી રીતે? પહેલા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ટાઈમસર ફોર્મ્સ આપી દેતું હતું, પેલી રિટર્ન ભરવાની યુટિલિટીઝ પણ બધું સમયસર મળી જતું, એટલે કામ સહેલું રહેતું. બરાબર. પણ આ વર્ષે એમ લાગે છે કે બધું બહુ મોડું થઈ રહ્યું છે. ફોર્મ્સ અને યુટિલિટી આવવામાં ખાસ્સો વિલંબ થયો છે. હા, એ વાત ધ્યાનમાં આવી છે ઘણા પ્રોફેશનલ્સના. અને એટલું જ નહીં, પેલું એઆઈએસ અને ટીઆઈએસ ડાઉનલોડ કરવામાં પણ લોકોને તકલીફ પડે છે. ઓ, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી એ તો બહુ જ જરૂરી છે રિટર્ન ભરવા માટે. હાસ તો. અને કહેવાય છે કે પોર્ટલમાં અંદર કંઈક ફેરફાર ચાલી રહ્યા છે, એના લીધે આ બધું થઈ રહ્યું છે. અચ્છા. પણ સૌથી મોટી ચિંતાની વાત કઈ છે ખબર છે? પોર્ટલ પર વારંવાર ફેરફાર થાય છે, અને એ પણ કોઈ આગોતરી જાણ વગર, અચાનક જ. ઓહો, આ તો બહુ ગંભીર કહેવાય, કારણ કે એની સીધી અસર કામ પર પડે. અને જુઓ, આજે અચાનક ફેરફારો થાય કે ટેકનિકલ ખામીઓ આવે, એની અસર ખરેખર બહુ મોટી હોય છે. સ્ત્રોત કહે છે એમ, કરદાતાઓ અને એમના જે સલાહકારો છે, વકીલો, એકાઉન્ટન્ટ્સ, એમને પોતાનું રોજનું કામ પડતું મૂકીને આ સમસ્યા પાછળ દોડવું પડે છે. બરાબર. ઘણીવાર તો એવું બને કે વકીલને ઓફિસે પહોંચો અને પછી ખબર પડે કે પોર્ટલ જ બંધ છે, એટલે કલાકો સુધી રાહ જોવી પડે. એટલે સમય અને શક્તિ બંનેનો વ્યય. બિલકુલ. ઓફિસોમાં વગર કારણે ભીડ થાય અને આનાથી એક જાતની અનિશ્ચિતતા ફેલાય છે અને બિનજરૂરી માનસિક તણાવ પણ વધે છે. આખી પ્રક્રિયા વધુ અટપટી બની જાય છે. સાચી વાત છે. એટલે આ ખાલી ટેકનિકલ પ્રોબ્લેમ નથી, પણ લોકોના સમય, પૈસા અને માનસિક શાંતિ પર અસર કરે છે. અને તમે કહ્યું એમ, એમાં પાછી એ ખબર જ ના હોય કે પોર્ટલ પાછું ક્યારે સરખું ચાલશે, એટલે મૂંઝવણ ઓર વધે. હા, એ જ મુખ્ય સમસ્યા છે. કોઈ સ્પષ્ટતા નથી હોતી. આવી સ્થિતિમાં પેલી પ્રેસ નોટમાં અભિવ્યક્તા ઉત્કર્ષ મંડળે કેટલીક ચોક્કસ માંગણીઓ કરી છે, ખરું ને? હા, બિલકુલ. એમણે મુખ્યત્વે 3 માંગણીઓ પર ભાર મૂક્યો છે. કઈ કઈ? પહેલી એ કે એકવાર તમે રિટર્ન ફાઇલિંગની તારીખ નક્કી કરો, ફોર્મ્સ જાહેર કરો, યુટિલિટી આપો, પછી મહેરબાની કરીને અધવચ્ચે ફેરફાર ના કરો. જેથી લોકો પ્લાનિંગ કરી શકે. બરાબર. પ્રોફેશનલ્સ અને કરદાતાઓ પોતાનું કામ ગોઠવી શકે. બીજી માંગણી એ છે કે જો કોઈ સુધારો કરવો જ પડે એમ હોય, અત્યંત જરૂરી હોય, તો એની જાણ વકીલ બાર એસોસિએશન અને કરદાતાઓને પૂરતા સમય પહેલા કરવી જોઈએ, અચાનક નહીં. સાચી વાત છે. કમ્યુનિકેશન બહુ જરૂરી છે. અને ત્રીજી માંગણી, જે અત્યારે કદાચ સૌથી અગત્યની હશે. હા, ત્રીજી અને ખૂબ જ મહત્વની માંગણી એ છે કે આ બધી ટેકનિકલ તકલીફો અને ફેરફારોને લીધે જે સમય બગડ્યો છે ને લોકોનો, એના વળતર રૂપે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જે છેલ્લી તારીખ છે એમાં તાત્કાલિક મુદ્દત વધારો આપવો જોઈએ. જેથી લોકોને શાંતિથી સરખી રીતે રિટર્ન ભરવાનો સમય મળે. બરાબર. આ માંગણીઓ સ્પષ્ટ કરે છે કે પ્રોબ્લેમ ખાલી ટેકનોલોજીનો નથી, પણ એના સંચાલન અને સંવાદનો પણ છે. તો આખી વાત પરથી એમ કહી શકાય કે આ ખાલી તારીખ લંબાવવાની વાત નથી, એનાથીમાં એક વિશેષ છે. ના, બિલકુલ નહીં. આ મુદ્દો ઘણો ઊંડો છે. આખી ઘટના છે ને એ સરકારી ડિજિટલ સિસ્ટમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે. જેમ કે સિસ્ટમ કેટલી ભરોસાપાત્ર છે, કેટલી પારદર્શક છે, અને સૌથી અગત્યનું, સરકાર અને નાગરિકો વચ્ચેનો સંવાદ કેવો છે. આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ટેકનોલોજીથી જીવન સરળ બનાવવું છે, પણ જ્યારે આવી મુખ્ય સિસ્ટમ જ વારંવાર બંધ પડે અને એની કોઈ માહિતી પણ ન મળે, ત્યારે મૂળ હેતુ જ માર્યો જાય છે. બરાબર.
લાખો લોકો માટે ટેક્સ ભરવા જેવી અગત્યની પ્રક્રિયામાં આવી અડચણો આવે તો વિશ્વાસ ઘટે જ. આ ખરેખર વિચારવા જેવી વાત છે. ભવિષ્ય માટે આ શું સૂચવે છે? શું શીખવા મળે આમાંથી? હા, શીખવા જેવું તો ઘણું છે. ભવિષ્યમાં આવી મોટી સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો પહેલા એનું પૂરેપૂરું ટેસ્ટિંગ કરવું જોઈએ. થરો ટેસ્ટિંગ. હા, પછી એની લોકો પર શું અસર થશે એનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને સૌથી અગત્યનું, કોઈ પણ ફેરફાર કે સિસ્ટમ બંધ રહેવાની હોય તો એની સ્પષ્ટ અને સમયસર જાણ કરવી અત્યંત જરૂરી છે. પ્રોએક્ટિવ કમ્યુનિકેશન. બરાબર. સિસ્ટમ ડિઝાઇન કરતી વખતે જ યુઝરની જરૂરિયાત અને એમના અનુભવને કેન્દ્રમાં રાખવા પડે. ટેકનોલોજી મદદ કરવા માટે છે, હેરાન કરવા માટે નહીં. બહુ સાચી વાત. અને અંતે શ્રોતાઓ માટે એક સવાલ મૂકીને જઈએ. જ્યારે ટેકનોલોજી નાગરિકની સુવિધા માટે હોય ત્યારે એની નિષ્ફળતાની જવાબદારી કોની? સિસ્ટમ બનાવનારની, સરકારની, કે પછી આપણે યુઝર્સે જ બધું સહન કરીને અનુકૂલન સાધવાનું? આના પર જરૂર વિચારજો.